સાવરકુંડલાના થોરડી ગામમાંથી સાયકલ લઈ અને યુવાન અયોધ્યા રામલલ્લાના દર્શન અર્થે નીકળી પડેલો છે। એપ્રિલ મહિનામાં તે ત્યાં પહોંચશે। સાવરકુંડલાના થોરડી ગામથી સાયકલ લઈ યુવાન 600 કિલોમીટર દૂર આવેલા રામલલ્લાના દર્શને જવા નીકળેલો હતો। 21 માર્ચથી 15 એપ્રિલ સુધીના અયોધ્યા પ્રવાસે જાબાળ ગામનો યુવાન નીકળેલો છે। સાવરકુંડલા તાલુકાના થોરડી ગામના યોગી બરવાળિયા પોતાના ગામ થોરડીથી 1600 કિલોમીટરનું અંતર કાપી અયોધ્યા રામલલ્લાના દર્શનાર્થે નીકળેલા છે। તેઓનું કહેવું છે કે દરરોજનું 80 થી 90 કિલોમીટર સાયકલ ચલાવી સાળંગપુર, ભોળાદ જેવા તીર્થધામોના દર્શન કરી અમદાવાદ થઈ મધ્યપ્રદેશમાં ઉજ્જૈન થઈ 15 એપ્રિલના રોજ અયોધ્યા રામલલ્લાના ચરણોમાં શીશ નમાવશે। આ માટે તેઓએ અગાઉથી સંપૂર્ણ આયોજન કરેલ છે। આ અગાઉ પણ ગુજરાતના દરેક તીર્થધામો સાયકલ દ્વારા પ્રવાસ કર્યો છે અને આગળ પણ કરતા રહેશે। ક્યાં જઈ રહ્યા છો આ છે વિસ્તારથી માહિતી। મારું નામ યોગી ગણપતભાઈ બરવાળિયા છે। મારું ગામ સાવરકુંડલા પાસે થોરડી આવેલું છે એ મારું ગામ છે। હું ગુજરાતથી અયોધ્યા સાયકલ રાઇડ કરી રહ્યો છું 1600 કિલોમીટરની। હું અત્યારે અમરેલી પહોંચ્યો છું અને મારું શિડ્યુલમાં એવું છે કે રોજનું 80 થી 90 કિલોમીટરનું અંતર કાપીને મારે રાત્રિ રોકાણ કરવાનું છે। ક્યાં ક્યાં થઈને હાલવાના છો? રૂટ કયો છે? રૂટમાં તો આજની પહેલી નાઇટ મારે ઢસા લેવાની છે અને કાલની નાઇટ છે મારે ભોળાદ કરવાની છે, પછી અમદાવાદ અને આથી ઉજ્જૈન, દાહોદ, ગોધરા, ઉજ્જૈન એ બધું લઈને અયોધ્યા પહોંચવાનું છે। કેટલા દિવસનો કાર્યક્રમ છે ને કઈ તારીખે તમે પહોંચવાના? હા, 20 દિવસમાં હું પહોંચવાનો છું અને મારું ટાર્ગેટ છે કે રોજનું 80 થી 90 કિલોમીટર કાપવાનું અને આવતી 15 તારીખે હું પહોંચવાનું મારો ટાર્ગેટ છે।